બધા લોકોને નમ્ર વિનંતી છે કે આ એક જ વિડીયો જોઈને ભાગીને જતા આપણા ફેસબુકના પેજ અને યુટ્યુબની ચેનલ ઉપર ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા જે જૂના વિડીયો પોસ્ટ કરેલા છે એ પણ જોજો. તમને ઘણું બધું જાણવાનું મળશે અને જોવાની મજા આવશે. તો હેલો મિત્રો, બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. આ જગ્યા તો જાણીતી જ છે તમારા માટે, કારણ કે આપણો છેલ્લો વિડીયો જે હતો વિલોગ નંબર 6 એ અહીંયા જ બનાવેલો હતો. એ તમે જો હજી સુધી ન જોયો હોય તો આ સ્ક્રીન ઉપર એનો ફોટો મૂકી દઈશ, આપણા પેજ ઉપર એ તમને મળી જશે. તો મિત્રો, આજનો આ વિડીયો છે વિલોગ નંબર 7. આજના વિડીયોમાં આપણે જોશું કે કેનેડામાં ઘર કેવા હોય છે, અંદરથી એની સ્પેસ કેટલી હોય છે, કેટલા રૂમ, કેટલા વોશરૂમ હોય છે, એની કિંમત કેટલી હોય છે, અને લેવેજ થતી હોય મકાનની તો કઈ રીતે મકાન વેચવામાં આવે છે, એની પ્રોસેસ કેવી હોય. વિડીયો વધારેમાં વધારે મિત્રો શેર કરજો. ખાસ કરીને ગુજરાતી ભાષામાં જ બનાવું છું કે જેથી કરીને તમે જેને શેર કરો એ બીજા ગુજરાતી લોકોને પણ વિડીયો સારી રીતે જોવાની મજા આવે અને બધી વસ્તુઓ એ લોકોને સમજાય. તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો. આપણે આજના વિડીયોમાં જોશું મકાન કેવા હોય. તો મિત્રો, પહેલા વિડીયોમાં ઘણા લોકોની કોમેન્ટ હતી કે ઘરની બહાર બેસવા માટે ઓટલા કેમ નથી હોતા, ઓટા કેમ નથી હોતા. તો તમે પહેલાં આ જોઈ લેજો, ગાડી રાખવાની જગ્યા અને ઘરની આસપાસની બધી જગ્યા જે જમીન છે એ ઢાળવાળી છે. એનું કારણ કે અતિશય વરસાદ અને બરફ પડતો હોય, એ બરફ ત્યાં ને ત્યાં જામી જાય. -25 કે -35 ડિગ્રી ઠંડી. વિચાર કરો, -35 જેટલી ઠંડી હોય તો અહીંયા ઓટા બનાવેલા હોય તો એ ઓટા ઉપર બરફ પડેલો રહે અને એને દૂર કરવા માટે ઘણો બધો એક્સ્ટ્રા ટાઈમ લાગે. એટલો સમય લોકો પાસે હોતો નથી. હવે હું તમને બતાવીશ મકાન, તો એ વિડીયોમાં આગળ વધીએ અને એટલી જ આશા રાખું કે વધારેમાં વધારે તમે વિડીયો શેર કરશો. જોઈ લેજો, આ નંબર છે બુશમિલ સર્કલ, અહીંયા લખેલું છે, એટલે કે આ રોડ બરાબર છે. હવે આ રોડ છે એ આવી રીતે છે તો એનું નામ છે બીજું. તો આવી રીતે રોડના નામ હોય. આ રોડ છે, અહીંયા લખેલું છે બુશમિલ સર્કલ. તો આપણે જઈએ આ રોડ ઉપર, બુશમિલ સર્કલ ઉપર. 54 નંબરનું ઘર છે કે 56 નંબરનું ઘર છે એ હું તમને બતાવીશ. અહીંયા જે રીતે ઘર વેચાતા હોય એની પ્રોસેસ કેવી હોય, એની એડવર્ટાઇઝ કેવી રીતે કરવામાં આવે. તમે લોકોને ખબર હશે કે તમારા જ સિટીમાં, તમારી શેરીમાં ઘર વેચવા માટે રાખેલું હોય તો તમને બધાને ખબર હોય કે આ ઘર વેચવા માટે રાખેલું છે. માની લ્યો કે ધોરાજી, ઉપલેટા, જેતપુર, રાજકોટમાં કોઈ ઘર વેચવા મૂકેલું હોય તો આસપાસના એરિયામાં બધાને ખબર હોય કે આ ઘર વેચવા મૂકેલું છે. હવે તમે કાઠિયાવાડમાં માની લો કે પોરબંદરમાં રહેતા હોય કે પછી જામનગર સાઈડ રહેતા હોય કે પછી અમદાવાદ કે સુરત, નવસારીમાં રહેતા હોય તો એ લોકોને તો એ ખબર નથી પડવાની કે અહીંયા મકાન વેચવા રાખેલું છે. બરાબર? એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આવી રીતે ઓનલાઈન મકાનની જાહેરાત પણ રાખેલી હોય છે કે જેથી બધા લોકોને ખબર પડે કે એ મકાનની પ્રાઇસ કેટલી છે એ બધું. તો જોઈ લેજો, બધી ગાડી રાખેલી છે એ ઢાળવાળો ભાગ છે. બરાબર? હવે આ જોઈ લેજો તમે, અહીંયા છે આ 56 બુશમિલ સર્કલ. આ મકાન જોઈ લેજો બહારથી કેવું દેખાય છે. બરાબર? તો આ મકાનમાં આપણે હવે અંદર જાશું, એની એડવર્ટાઇઝમેન્ટ કેવી રીતે વેચવા રાખેલું હોય એ બધી પ્રોસેસ હું તમને બતાવીશ. તો હવે જે તમે થોડીક વાર પછી જોશો એ મોબાઈલની સ્ક્રીન ઉપર હું તમને બતાવીશ કે ઓનલાઈન સાઇટ કઈ રીતે હોય છે, કેવી કેવી ડિટેલ હોય છે મકાનની, એડ્રેસ સહિત એનો ભાવ પણ લખેલો હોય છે. તો આખો વિડીયો જોજો અને વિડીયો મિત્રો વધારેમાં વધારે શેર કરજો. તમારી પાસેથી પૈસા નથી જોતા, ખાલી કોમેન્ટ વધારેમાં વધારે કરજો અને વિડીયો શેર કરજો. બસ એટલો જ સપોર્ટ જોઈએ છે કે જેથી કરીને બીજા ગુજરાતી મિત્રો આપણી સાથે જોડાય. તો મિત્રો, આપણે વાત કરી એ રીતે આ વિડીયોમાં હું તમને બતાવીશ કે કેનેડામાં ઘર કેવા હોય છે, એની કિંમત કેટલી હોય છે, કઈ રીતે વેચવામાં આવે છે. પ્લીઝ મિત્રો, આશા રાખું કે વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. કોઈ પણ કોમેન્ટ ન કરી શકો તો કમસે કમ ભગવાનનું નામ લખીને કોમેન્ટ કરજો. અને આશા રાખું કે તમને વિડીયો જોવાની મજા આવશે, ઘણું બધું શીખવાનું અને જાણવાનું મળશે. તો જરૂર બીજા ગુજરાતીઓ સાથે શેર કરજો જે કેનેડા આવવા ઈચ્છતા હોય. તો મિત્રો, ઘણા બધા વિડીયોમાં, ખાસ કરીને પહેલા વિડીયોમાં મેં તમને બતાવેલું હતું કે કોઈ પણ મકાન વેચવા માટે જે કોન્ટ્રાક્ટરને કામ આપેલું હોય, જે દલાલને કામ આપેલું હોય, એ લોકો રોડ ઉપર તો એડવર્ટાઇઝ કરતા જ હોય છે, પણ આવી રીતે સોશિયલ મીડિયામાં, ઇન્ટરનેટ ઉપર પણ મકાનની આવી રીતે
જાહેરાત કરવામાં આવેલી હોય છે, એનું લોકેશન, એની પ્રાઇસ, ઘરમાં શું કઈ કઈ ફેસિલિટી છે, વોશરૂમ કેટલા છે, રૂમ કેટલા છે, બધી ડિટેલ આપેલી હોય છે. તો આ મકાન પહેલાં તમે ઓનલાઈન જે સોશિયલ મીડિયા ઉપર જાહેરાત છે એ જોઈ લ્યો, પછી આ જ મકાન હું તમને રૂબરૂ અંદર જઈને બતાવીશ. તો વિડીયો છોડીને ભાગી ન જતા. 5 મિનિટનો વિડીયો જોઈને ઘણા લોકો ભાગી જાય છે, પછી ઘણા બધા સવાલો કરે છે. તો પ્લીઝ વિડીયો આખો જોજો. હું તમારા માટે જ આ ટાઈમ કાઢીને વિડીયો બનાવું છું કે જેથી કરીને તમને વિડીયો જોવાની મજા આવે, અને એટલે જ ગુજરાતી ભાષામાં વિડીયો બનાવું છું. તો સ્ક્રીન ઉપર જોઈ લેજો, આ છે એડ્રેસ 56 બુશમિલ સર્કલ, એટલે કે એડ્રેસ થયું છે. આ છે એની કિંમત $9,75,000, એટલે કે ઇન્ડિયાના જો રૂપિયા તમે ગણો તો એ થાય છે 5,94,95,00,000, એટલે કે 6 કરોડ જ તમે ગણી લ્યો. તો આ મકાનની કિંમત છે 6 કરોડ ઇન્ડિયાના રૂપિયા, બરાબર. હવે નીચે લખેલી છે અહીંયા કે સોલ્ડ ફેબ્રુઆરી 2024માં વેચાણું. પછી નીચે આ ડિટેલ જોવો તો અહીંયા લખેલું છે કે 3 બેડરૂમ છે, 4 બાથરૂમ છે અને 1 ગેરેજ છે, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો કે એની આખી ડિટેલ્સ લખેલી હોય છે કે એ તમે લ્યો તો એ વર્ષની ગણતરી પ્રમાણે, જ્યારે પણ લેવેચ થઈ હોય એ વર્ષની ગણતરી પ્રમાણે ટેક્સ કેટલો ભરવો પડશે 1 મહિનાનો, પછી લોટ સાઇઝ એટલે કે મકાનનો પ્લોટ છે એની સાઇઝ કેટલી છે, પાર્કિંગ કેટલા છે, બેઝમેન્ટ એટલે કે મકાનની જ નીચે જમીનની અંદર એક માળ હોય છે એને બેઝમેન્ટ કહેવાય છે. પછી આ બધી ડિટેલ્સ હોય છે કે માર્કેટમાં ક્યારથી રાખેલું હતું, તો અહીંયા લખેલું છે 2 દિવસ, તમે જોઈ શકો છો. પ્રોપર્ટી ડેઝ ઓન માર્કેટ, તો 2 દિવસ એ આવી રીતે ઓનલાઈન રહ્યું, પછી તરત જ વેચાઈ ગયું. સ્ટેટસ ચેન્જ 1 યર અગો, એટલે 1 વર્ષ પહેલાં એનું સ્ટેટસ ચેન્જ થયું. આ લિસ્ટેડ ઓન એટલે કે એ વેચવા ક્યારે મૂકેલું હતું કે 16/2/2024માં મૂકેલું હતું. અપડેટ એટલે કે એની અપડેટ એટલે વેચાણું ક્યારે 23/2/2024ના, એટલે 4 કે 5 દિવસમાં જ એનું ફાઇન્ડ આઉટ થઈ ગયું કે એ વેચાઈ ગયું છે, બરાબર. તો આ મકાન આવી રીતે તમે જોઈ શકો છો કે એની જાહેરાત કઈ રીતે કરેલી હોય. હવે આપણે એના અહીંયા જોઈ શકો છો 36 ફોટા છે, તો એ 36 ફોટા જોશું આપણે. તો આ પહેલું છે, આ 2 મકાન છે, એક આ મકાન અને આ બીજું મકાન, બરાબર છે. તમે જોઈ શકો છો એમાં અહીંયા 1 નંબર લખેલો છે અને અહીંયા મકાનનો બીજો નંબર લખેલો છે. હું તમને ઝૂમ કરીને બતાવીશ. અહીંયા જોઈ શકો છો એડ્રેસ હતું એ 56 નંબર છે અને અહીંયા બીજો છે 54 નંબર. તો આ ટોટલ 2 મકાન છે, 1 મકાન નથી, બરાબર. તો એ યાદ રાખજો. હવે આપણને બીજો ફોટો જોઈએ તો એ ક્લોઝઅપથી છે. આ 56 નંબર અહીંયા લખેલા છે, આ એનો મેઇન ગેટ છે. પછી એમાં અંદર જાઓ તો આ રીતે તમને એ મકાનનો મેઇન ગેટ જે છે અંદરથી દેખાય. થોડાક સાઈડમાં જાઓ તો આ છે ચંપલ રાખવા માટેનું અને જેકેટ, કે અહીંયા બરફની ઋતુ હોય, વરસાદ હોય ત્યારે તમારા રેનકોટ, છત્રી કે બીજા ત્રીજા કોઈ પણ કપડાં તમારે રાખવા હોય તો એનો આ દરવાજો છે, એમાં કબાટ હોય છે. પછી એ દરવાજેથી અંદર આવો એટલે આ એનો મેઇન લિવિંગ રૂમ છે. ગુજરાતી ભાષામાં એકદમ ચોખ્ખી ભાષામાં કહીએ તો બેઠક રૂમ. પછી એ જ રૂમના અલગ અલગ ખૂણામાંથી ફોટા લીધેલા છે. આ જ મકાનમાં મિત્રો અંદર જઈને પણ હું બતાવીશ, થોડીક નિરાત રાખજો પ્લીઝ. તમારા માટે જ આ વિડીયો બનાવું છું કે જેથી કરીને તમને આખી પ્રોસેસ ના ખબર પડે. તો આ જ રૂમમાંથી અલગ ખૂણામાંથી ફોટો પાડેલો છે, આ જોઈ શકો છો. આ છે દરવાજો અહીંયા એ ગેરેજમાં જવા માટેનો છે. આ ગેરેજમાં આ છે સીડી છે ઉપરના માળે જવાની. આ રૂમના અલગથી જ ફોટા પાડેલા છે, તમે જોઈ શકો છો. આ બધા બેઠક રૂમ જ છે. પછી એમાં જરાક આગળ જઈએ તો આ છે કિચનનો ભાગ આવી જાય, ડાઇનિંગ ટેબલ રાખેલું છે અહીંયા. મિત્રો તમારા કોઈ પણ સવાલ હોય પ્લીઝ કોમેન્ટ વધારે કરજો અને વિડીયો વધારે શેર કરજો આપણા ગુજરાતી મિત્રો સાથે, એટલી જ આશા તમારી સાથે રાખું છું. આ ડાઇનિંગ ટેબલ પાસે થોડાક અંદરની સાઈડમાં જઈને કિચનનો ફોટો લીધેલો છે. આ જ મકાનમાં આપણે અંદર જશું એટલે થોડીક શાંતિ રાખજો અને વિડીયો આખો જોજો, તમને મજા આવશે, ઘણું બધું જાણવાનું મળશે. પછી વધારે આગળ જઈને આવી રીતે આખું કિચન દેખાય એનો ફોટો પાડેલો છે. પછી આ ફોટો છે એ ફ્રીજ પાસે ઊભીને પાડેલો ફોટો છે, એટલે સામેની સાઈડ દેખાય. તો આવી રીતે ગેસ સ્ટવ ને માઇક્રોવેવ ને બધું આવી રીતે રાખેલું જ હોય છે. આમાં ડિશ વોશર ને બધું ઇનબિલ્ટ હોય છે. આમાં એવું નથી કે મકાન વેચી નાખ્યું તો એ માલિક આ બધા ગેસ સ્ટવને કાઢીને લઈ જાય. કિચનમાં માઇક્રોવેવ, ગેસ સ્ટવ, ડિશ વોશર એ બધી વસ્તુઓ રાખવી પડે છે. તો આ એકદમ ડાઇનિંગ ટેબલની સાઈડમાં જે ખૂણો હતો ત્યાંથી આખા મકાનનો ફોટો પાડેલો છે. આ થોડોક ફ્રીજની ઓપોઝિટ સાઈડમાં જઈ કિચન પાસે જઈ ગેસ સ્ટવ પાસે જઈને પાડેલો ફોટો છે. પછી આ છે વોશરૂમ, એટલે કે નીચેના માળનું વોશરૂમ છે એ છે આ. પછી આ મેઇન લિવિંગ રૂમમાંથી જે સીડી જતી હતી ત્યાંથી ફોટો પાડેલો છે. આ ઉપરનો રૂમ છે. હવે સીડી બતાવી એનો મતલબ એમ કે હવે પછીના ફોટા છે એ ઉપરના માળના ફોટા છે.
આ મેઇન બેડરૂમ છે, મોટામાં મોટો. આ જોઈ શકો છો તમે, બેડરૂમના જ ફોટા છે. આ સામે દરવાજા દેખાય છે, એમાં પણ આપણે ફોટોમાં જોશું કે શું છે એ કેવાના દરવાજા છે. હવે આ બેડરૂમમાંથી 3 અલગ અલગ દરવાજા દેખાય છે. અહીંયા છે વોશરૂમ, અહીંયા છે કપડાં મૂકવાની જગ્યા, અને અહીંથી તમે બહાર નીકળી શકો. તો આ છે વોશરૂમ. તો મિત્રો કેટલી સરળતાથી ફોટા પાડેલા છે કે જેથી કરીને કોઈને મકાન જોવા જવું હોય એ પહેલાં બધી ડિટેલ્સની ખબર પડી જાય છે. તમે જોઈ શકો છો. આ છે હવે બીજો રૂમ. એમાં પણ અંદર આ જે દરવાજો છે એ કપડાં મૂકવાનો કબાટ હોય છે. આ અંદરનું વોશરૂમ છે. આ એ રૂમમાંથી બહાર નીકળી ગયા, સીડી આવી ગઈ. અહીંયા સીડી જોઈ શકો છો તમે. આ બીજા વોશરૂમની દેખાય છે અહીંથી ફોટો. આ બીજા રૂમ છે બધા. આ આપણે આવ્યા હતા એ મેઇન ફ્લોર છે. આ સીડી ઉપર ચડીને ઉપર જવાનો રસ્તો. આ છે એ બેઝમેન્ટ, એટલે કે જમીનની અંદર માળ હોય એ. તો આ તમે જોઈ શકો છો કે સીડી નીચેની સાઈડમાં આવી. આ બરાબર. તો આ માળ જે છે આખો ફ્લોર એ જમીનની અંદર હોય છે. આ જમીનની અંદરનો આખો ફ્લોર છે. એના કોઈ બેડરૂમ કે એવું કંઈ છે નહીં, પણ આખું ફિનિશિંગ કરેલું છે. એમાં પણ વોશરૂમ રાખેલું છે, તમે જોઈ શકો છો. અને આ છે એ મકાનની પાછળના ભાગમાં જે ફળિયું હોય, ઓસરી હોય કે તમે જે કંઈ કહો એ, તો આટલું મેદાન, આટલો ભાગ મકાનની પાછળનો હોય છે. તો આ જોઈ શકો છો તમે. તો મિત્રો ઓનલાઈન વેબસાઇટ ઉપર તમે મકાન જોઈ લીધું. હવે એ જ મકાન લાઈવ તમને હું બતાવીશ. અંદર જઈને બધા રૂમ, બધા વોશરૂમ અને મકાન અંદરથી કેવું દેખાય છે એ. મેઇન દરવાજેથી તમે મકાનની અંદર આવો ત્યારે આ વોશરૂમ હોય છે, કારણ કે કોઈ મહેમાન આવે એના માટે આ હોય છે. એને તમે એમ ન કહી શકો કે ઉપરના બેડરૂમમાં છે એ વોશરૂમ તમે વાપરો. તો એના માટે આ વોશરૂમ હોય છે. આ છે ચપ્પલ, જેકેટ કે રેઇનકોટ, છત્રી બધું રાખવા માટેનો નાનકડો કબાટ. અને હવે આ જે રૂમ દેખાય છે એ રૂમ નથી. એ દરવાજેથી તમે ગરાજમાં જઈ શકો. ઘણા મકાન એવા હોય છે કે એમાં આ દરવાજો નથી હોતો, કારણ કે ગાડી અંદર પાર્ક કરી શકો. તમે અહીં જોવો છો થોડી ઘણી એક્સ્ટ્રા જગ્યા હોય, ત્યાં તમે તમારી બીજી વસ્તુઓ પણ રાખી શકો એટલી જગ્યા હોય. તો એ દરવાજો હોવો જરૂરી છે. ગાડી પાર્ક કરીને બહુ વધારે પડતો બરફ કે વરસાદ હોય તો એ દરવાજો ખોલીને સીધા તમે ઘરની અંદર આવી શકો. હવે આ જ મકાનનો બેઠક રૂમ છે, લિવિંગ રૂમ છે. તમે ફોટામાં જોયું હતું. સામે જે દરવાજો દેખાતો હતો એ મેઇન દરવાજો છે, મેઇન ડોર છે. આ છે એ લિવિંગ રૂમ છે, ફોટામાં તમે જોયું હતું એ રીતે. અને ડાબી સાઈડમાં જોશો તો બેન ઉભેલા છે. એ એજન્ટ હોય છે, જે આ મકાનની લેવેચ કરતા હોય. ત્યાં ડાઇનિંગ ટેબલ પણ છે, જે ફોટામાં તમે જોયેલું હતું. આ છે એ સીડી. હવે અહીંથી આપણે ઉપરના ફ્લોર ઉપર જશું. તો મિત્રો વિડીયો વધારેમાં વધારે શેર કરજો. આશા રાખું છું કે તમને આ વિડીયો જોવાની બહુ મજા આવશે. તમને ગુજરાતમાં બેઠા બેઠા કેનેડાના ઘર કોઈ પણ નહીં બતાવે, તો તમારા માટે જ આ વિડીયો બનાવું છું. તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો. તમારે કોઈ પણ બીજા સવાલ હોય કોમેન્ટ કરજો. પહેલા વિડીયોમાં ઘણા લોકોએ કોમેન્ટ કરેલી હતી કે કેનેડાના મકાન કેવા હોય છે એ બતાવો. તો એના માટેનો આ ખાસ વિડીયો અને પ્રૂફ અને સાબિતી છે કે તમે જે કોમેન્ટ કરશો એ બધા વિડીયો બનશે. તો પ્લીઝ વધારેમાં વધારે કોમેન્ટ કરજો અને બીજા ગુજરાતીઓ સાથે વિડીયો શેર કરજો. તો આ વોશરૂમ છે ફક્ત માસ્ટર બેડરૂમના લોકો માટે જ છે. ઘણા મકાન એવા હોય છે કે ઉપરના ફ્લોરમાં 2 વોશરૂમ હોય છે, બધા લોકો યુઝ કરે એ રીતે. અને ઘણા મકાન એવા હોય છે કે અલગ અલગ રૂમમાં એનું પ્રાઇવેટ વોશરૂમ હોય છે. આ જોઈ શકો છો તમે, નાનકડો રૂમ છે, એટલે કે કબાટ છે. ત્યાં તમે ઉપર સ્ટેન્ડમાં સાડી કે તમારા કોઈ પણ ડ્રેસ, કપડાં, પેન્ટ, શર્ટ અને શૂઝ કે બીજી કોઈ પણ વસ્તુ રાખી શકો. આ માસ્ટર બેડરૂમમાં જે લોકો રહેતા હોય એ લોકો માટે. તો મિત્રો વિડીયો જોવાની મજા આવશે. વિડીયો વધારેમાં વધારે શેર કરવાનો છે. માસ્ટર બેડરૂમમાંથી બહાર નીકળો, તમને કીધું હતું એ રીતે આ વોશરૂમ છે એ વચ્ચોવચ્ચ આપેલું છે, એટલે કે બીજા બધા રૂમના લોકો આ વોશરૂમ યુઝ કરી શકે એ રીતે આ વોશરૂમ અહીંયા બનાવેલું છે. તમે જોઈ શકો છો અંદરથી કેવું છે. અને મિત્રો અહીંયા લેફ્ટ સાઈડમાં તમે જોશો એક નાનકડો કબાટ છે. તો ત્યાં તમે ટોવેલ કે નેપકિન કે બીજા કોઈ પણ કપડાં કે સાબુ કે શેમ્પુ કે બધી વોશરૂમમાં જરૂરી હોય એ બધી વસ્તુઓ રાખી શકો છો. અને આ છે બીજો રૂમ છે ઉપરના ફ્લોરમાં. તમે પછી એને બેડરૂમ તરીકે પણ યુઝ કરો કે ઓફિસ તરીકે યુઝ કરો એ તમારા ઉપર છે. પણ આ છે બીજો રૂમ છે, થોડો નાનો છે. અને ત્યાં પણ કપડાં રાખવા માટેનો નાનકડો કબાટ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો ગેરંટી સાથે કહું છું કે આખી ફેસબુક અને યુટ્યુબ ઉપર એક પણ વ્યક્તિ તમને આવી રીતે ડિટેલમાં વિડીયો નહીં બતાવે. તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. અને દેશી ગુજરાતીની જેમ જ હું તમને આ મકાનનો રૂમ બતાવીશ. આ 2 ફૂટ બરાબર તમે ગણી લેજો. 3, 4, 5, 6, 7, 8, 9 અને આ 10 ફીટમાં જરાક એક વધારે બરાબર. અને એવી જ રીતે સામેની સાઈડ પણ આપણે માપશું કે કેટલો રૂમ છે. તો આવી રીતે ડિટેલમાં મિત્રો વિડીયો તમને કોઈ નહીં બતાવે. આ 2 ફૂટ ગણજો તમે પણ મારી સાથે. વિડીયો વધારે વધારે શેર તમારે જ કરવાનો છે. તો જોઈ લેજો આ રૂમ કેવડો હોય. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13માં થોડોક ઓછો 13 ગણી શકો. તો 10 બાય 13 જેવો આ રૂમ છે બરાબર.
તો આને તમે ઓફિસ તરીકે પણ વાપરી શકો, બેડરૂમ તરીકે નાના છોકરા હોય તો એનો એકલાનો એક બેડરૂમ તમે રાખી શકો. આ છે બીજો રૂમ છે, તમે જોઈ શકો છો, એ પણ આપણે ગણશું. તો મિત્રો વધારેમાં વધારે વિડીયો પ્લીઝ શેર કરજો અને તમારા કોઈ પણ સવાલ હોય એ કોમેન્ટમાં લખજો. તમારે કયા પ્રકારના બીજા વિડીયો જોવા છે. આ રૂમ આપણે માપીએ, ચાલો. 2 ફૂટ 3 4 5 6 7 8 9 10માં થોડોક વધારે, 10 થી થોડુંક વધારે, 10.5 ફૂટ ગણી શકો, બરાબર. હવે સામેની સાઈડ માપીએ. 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 ફૂટ. તો ઉપરના ફ્લોર ઉપર તમે જોયું કે 3 રૂમ અને 2 વોશરૂમ હતા. હવે તમે જોશો આ સોફા છે, ફોટોમાં પણ તમે જોયું હતું. મેઇન ફ્લોર ઉપર જે લિવિંગ રૂમ હતો એ આ સોફા હતા. હવે એનાથી પણ નીચે જે જમીનમાં માળ છે ત્યાં આપણે જશું, એને કહેવાય છે બેઝમેન્ટ. તો બેઝમેન્ટ ફિનિશ નથી. એનો મતલબ શું થાય કે જે તમે જોશો હવે એ જમીનની અંદરનો માળ છે, એ લીગલ બેઝમેન્ટ કરાવવું પડે. જો તમારે કોઈને ભાડે આપવું હોય અથવા તો તમારે લીગલ કરાવવું હોય તો ગવર્મેન્ટ પાસેથી પરમિશન લેવી પડે. એમાં ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન હોય છે. એના માટે જો હું વાત કરીશ તો વિડીયો બહુ વધારે લાંબો થઈ જશે. પણ આ જે છે એ પોતાના માલિકે, ઘર માલિકે પોતાના વપરાશ માટે આ થોડું ઘણું રિપેર કરાવેલું બેઝમેન્ટ કહેવાય આને. એટલે કે દિવાલો ને ફ્લોર ને એ બધું અહીંયા રાખેલું છે, પણ આને ફિનિશ બેઝમેન્ટ ન કહેવાય. હવે તમે આ જોઈ શકો છો, અહીંયા આ 2 મશીન છે એ ડ્રાયર અને વોશર છે, એટલે કે કપડાં ધોવા અને પછી સૂકવવા માટે હોય. અને આ છે એ ફર્નેસ રૂમ છે. બરફની ઋતુમાં અતિશય ઠંડી હોય તો આખા ઘરમાં હીટિંગ આ ફર્નેસથી આવતું હોય છે, અને એ જ બધી પાઇપમાં થઈને આખા ઘરમાં એસી ઠંડી હવા પણ આવતી હોય છે. તો આને ફર્નેસ રૂમ કહેવાય. આ ઘર ફિનિશ નથી, એટલે કે આ બેઝમેન્ટ ફિનિશ નથી, એટલે એ રૂમ એવી રીતે હતો. જો આ ફિનિશ હોય તો એ બધો વોશર, ડ્રાયર, ફર્નેસ રૂમ બધું વ્યવસ્થિત રીતે રાખેલું હોય છે. તમે આ જોઈ શકો છો, ઉપર નીચે થોડી ઘણી પટ્ટી થાય છે, એટલે કે આ રફલી પોતાના વપરાશ માટે આવી રીતે કરાવેલું છે. અને આ બધી વિન્ડો છે તમે જોઈ શકો છો, એ લીગલ બેઝમેન્ટ તમે કરાવો તો એના રૂલ્સ રેગ્યુલેશન ગવર્મેન્ટના એવા હોય છે કે આ બારી છે એ મોટી સાઇઝની તમારે રાખવી પડે, એ પછી જ તમે એ લીગલ બેઝમેન્ટ કરાવી શકો. તો ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન હોય છે, એની વિસ્તારથી ચર્ચા કરશું તો આ વિડીયો બહુ વધારે લાંબો થઈ જશે. અંદર જમીનના અંદરમાં જે આ માળ છે બેઝમેન્ટ, એમાં પણ વોશરૂમ છે, સારી રીતે બનાવેલું તમે જોઈ શકો છો. તો મિત્રો આવી રીતે વિસ્તારથી તમને કોઈ પણ વિડીયો નહીં બતાવે. વિડીયો સારો લાગે, કંઈક નવું જાણવાનું મળે તો પ્લીઝ વધારેમાં વધારે શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાથી તમે નીચા નહીં થઈ જાઓ. જો તમને તમારું અભિમાન નડતું હોય તો ખાલી ભગવાનનું નામ લખીને કોમેન્ટ કરજો, અને તમારે બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ પણ કોમેન્ટ કરજો. પહેલા વિડીયોમાં ઘણા બધા લોકોએ કોમેન્ટ કરેલી હતી કે મકાન કેવા હોય કેનેડામાં એનો વિડીયો બનાવો. તો એની સાબિતી માટે, એના પ્રૂફ માટે આ વિડીયો મેં બનાવી દીધો છે. એવી જ રીતે તમારા જે કોઈ સવાલ હશે એ બધા વિડીયો બની જશે. પહેલા વિડીયોમાં મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે મકાનની બહાર બેસવા માટે ઓટલા કે ઓટા કેમ નથી હોતા. તો મિત્રો આખી દુનિયામાં મકાનના બાંધકામની રીત અલગ અલગ હોય છે. ખાસ કરીને કેનેડામાં તો બરફ અને વરસાદ હોય. જો ઓટા બનાવવામાં આવે તો એ બરફ ઓટા ઉપર જામેલો રહીએ, પછી એને કાઢવા માટે અલગથી આખો ટાઈમ, એટલો બધો ટાઈમ મિત્રો માણસો પાસે હોતો નથી. ખાસ કરીને સ્ત્રીઓ પણ અહીંયા તો કામ ઉપર જતી હોય છે, જોબ ઉપર જતા હોય છે, બાળકો હોય તો એની સ્કૂલના ટાઈમ સાચવવા અને ઘણી બધી એક્સ્ટ્રા એક્ટિવિટી હોય છે, ઘણા બધા વધારાના કામ આવી પડતા હોય છે, એટલે ઓટલા નથી હોતા. તો મિત્રો વિડીયો વધારેમાં વધારે તમે શેર કરશો એવી આશા જ રાખું છું. બધા વિડીયો તમારી પાસે, એટલે જ ગુજરાતી ભાષામાં હું બોલીને વિડીયો બનાવું છું કે જેથી કરીને આપણા ગુજરાતીઓને વિડીયો જોવાની મજા આવે. આ છે સ્ટોરેજ એરિયા, જેની હાઇટ બહુ ઓછી છે, તમે જોઈ શકો છો, ઊંચાઈ ઓછી છે. એટલે કે આ સ્ટોરેજ એરિયા છે જ્યાં તમે ગાદલા, પલંગ કે બીજી કોઈ પણ સુટકેસ કે બીજી કોઈ પણ હેવી વસ્તુઓ હોય, વજનવાળી વસ્તુઓ કે જે એક્સ્ટ્રા હોય, તો એ બધી વસ્તુઓને અહીંયા તમે સ્ટોરેજ એરિયામાં રાખી શકો છો. અને યાદ રાખજો, આ ફ્લોર છે એ જમીનની નીચેનો ફ્લોર છે. તો મિત્રો અહીંયા તમે જોશો નાનકડા કબાટ જેવું છે, તો એ કબાટ ખોલીએ તો એ સીડીનો નીચેનો ભાગ છે, ત્યાં પણ તમે એક્સ્ટ્રા વસ્તુઓ રાખી શકો. અને પહેલાં મેં તમને કીધું એમ, આ મકાન છે એનો આ જમીનની અંદરનો ભાગ છે એ ફિનિશ બેઝમેન્ટ નથી, એટલે જ આ બધા લાકડા દેખાય છે. જો આ ફિનિશ કરેલું હોય તો આ બધું સરખી રીતે પ્લાસ્ટર અને કલર કરેલું હોય છે. તો મિત્રો આ સિટી છે બ્રામ્પટન. ઘણા બધા લોકો કોમેન્ટ કરીને પૂછે છે કે એરિયા કયો, સિટી કયો. તો આ સિટી છે બ્રામ્પટન. અહીં સુધી જે લોકોએ વિડીયો જોયો હશે એ લોકો હવે કોમેન્ટ કરીને નહીં પૂછે કે સિટી કયો છે. તો મિત્રો આ છે મેઇન ફ્લોર. આપણે આખા ઘરમાં ફરી લીધું. બાકી છે એક કિચન. આપણા ગુજરાતી બહેનો અને બધા લેડીઝની પહેલી પસંદગી આખા ઘરમાં કિચન હોય છે, કારણ કે વધારે પડતો સમય એ લોકોને કિચનમાં પસાર કરવાનો હોય છે.
તો હવે આપણે કિચન જોશું. આ સીડી છે ઉપર જવા માટે અને બાજુમાં જે દરવાજો છે એ જમીનની અંદર ફ્લોર હતો ત્યાં જવા માટેનો દરવાજો હતો. અને હવે જમણી સાઈડ તમે જોશો ડાઇનિંગ ટેબલનો એરિયા છે. બહારથી તમે જોયું હશે મિત્રો કે મકાન થોડું નાનું દેખાતું હતું, પણ તમે અંદરથી આ જોઈ શકો છો કેટલો વિશાળ એરિયા તમને મળે છે. અહીંયા 10 કે 12 લોકોનું ડાઇનિંગ ટેબલ પણ તમે રાખી શકો એટલી મોટી જગ્યા છે, જોઈ શકો છો. અને સોફા પડેલા હતા. એ લિવિંગ રૂમ પણ કેટલો મોટો હતો એ પણ તમે જોયું હશે. તો મિત્રો સ્ક્રીન ઉપર મેં બંને નામ લખેલા છે. ચલો કેનેડા ગુજરાતી વીલોગ નામનું આપણું ફેસબુકનું પણ પેજ છે, એ પણ ફોલો કરી લેજો. ત્યાં રેગ્યુલર ફોટો અને વિડીયો અને સ્ટોરી અને રીલ્સ આવતું રહેશે. અને યુટ્યુબ ઉપર પણ આપણી આ જ નામની ચેનલ છે, ચલો કેનેડા ગુજરાતી વીલોગ, જેનું સ્ક્રીન ઉપર નામ લખેલું છે, તો એને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો બીજી એક અગત્યની વાત સાંભળજો કે ડેકોરેશન માટે જેટલી વસ્તુઓ તમે જોવો છો, દિવાલમાં લગાડેલા ફોટા, પછી આ સોફા, લાઇટની નીચેનું ટેબલ, સોફાની વચ્ચે રાખેલું ટેબલ અને બીજી બધી ડેકોરેશનની વસ્તુઓ છે એ મકાન માલિકની નથી હોતી. ઘરનો દેખાવ સારો આવે એટલા માટે મકાનની લેવેચ કરનાર જે એજન્ટ છે એની આ બધી ડેકોરેશનની વસ્તુઓ રાખેલી હોય છે. મકાનની ડીલ થઈ જશે, મકાન વેચાઈ જશે ત્યારે આ બધી વસ્તુઓ એ એજન્ટ કાઢી લેશે. આશા રાખું કે તમે વધારેમાં વધારે કોમેન્ટ કરશો તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે. એક પછી એક બધા વિડીયો બની જશે. હવે કિચનમાં તમે આ જોશો ફ્રીજ કેટલું મોટું છે. તો મિત્રો કેનેડામાં જ્યારે પણ ઘર વેચાય છે ત્યારે મકાન વેચનાર વ્યક્તિ કિચનમાં રાખેલા ફ્રીજ, ગેસ સ્ટવ, માઇક્રોવેવ અને ડિશવોશર, આ 3 કે 4 વસ્તુઓ છે એ મફતમાં છોડીને જાય છે. એટલે કે મકાન જે વ્યક્તિ ખરીદશે એને આ 4 વસ્તુઓ ફ્રીમાં મળશે. તો આપણા બધા ગુજરાતી બહેનો અને માતા સમાન વડીલોને નમ્ર વિનંતી કે કિચનને લગતા, રસોડાને લગતા તમારા કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરીને પૂછજો. મિત્રો કેનેડામાં બધી જગ્યાએ ટોટલ 3 કે 4 પ્રકારના ઘર હોય છે. એક ટાઉન હાઉસ, બીજું સેમી, ત્રીજું સેમી ડિટેચ અને ચોથું બંગલો ટાઈપ. એ બાબતમાં તમારા કોઈ પણ સવાલ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. તો કિચનમાં જરૂરી હોય એટલી બધી વસ્તુઓ રાખવા માટે કેટલું મોટું કિચન છે, ઉપર નીચે કેટલા ખાના છે તમે જોઈ શકો છો. મિત્રો તમારી કોમેન્ટ છે એ વિડીયો બનાવનાર વ્યક્તિ માટે એક પ્રેરણા સમાન હોય છે. એટલે આ વિડીયોમાંથી તમે પહેલી વખત કોઈ વસ્તુ જાણવા મળેલી હોય, પહેલી વખત કોઈ વસ્તુ જોઈ હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. બીજી એક નમ્ર વિનંતી છે મિત્રો તમને બધા લોકોને કે આ એક વિડીયો જોઈને ભાગી ન જતા. સ્ક્રીન ઉપર આપણું ફેસબુકનું પેજ છે અને યુટ્યુબની ચેનલ છે, બંનેના નામ મેં લખેલા છે, તમે જોઈ શકો છો. તો ત્યાં ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ સિવાયના બીજા જૂના વિડીયો જે મેં ઓલરેડી પોસ્ટ કરેલા છે એ બધા વિડીયો જોજો, તમને ઘણી બધી નવી માહિતી કેનેડા વિશે મળી જશે. તો મહાદેવનું નામ લઈને આપણે આ વિડીયો પૂરો કરશું. બધા લોકો એકબીજાનું ધ્યાન રાખજો. આપણે મળશું પાછા નવા વિડીયોમાં. ફોલો કરી લેજો. બધા લોકોને રામ રામ, મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ.